નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સત્ર 2 બીજા સત્રનું પહેલું યુનિટ નામ છે આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બનીશ. એ યુનિટના આજે આપણે મીનિંગ્સ એટલે કે સ્પેલિંગ જોવાના છે. ઓકે, તો ચાલો વિના કોઈ વિલંબે જે છે શરૂઆત કરીએ સ્પેલિંગની. સ્પેલિંગ આપણા માટે કેટલા મહત્વના છે આપણને ખ્યાલ જ છે. ચલો, સ્પેલિંગમાં સૌથી પહેલો શબ્દ છે કે ઈ વાય. કી. કી એટલે થાય છે શું? તો કી એટલે થાય છે ચાવી. શું થાય છે? ચાવી. પછી હેવન, HEAVEN. હેવન એટલે શું થાય? તો હેવન એટલે થાય સ્વર્ગ. પછી છે કોર્ટ, COURT. કોર્ટ. કોર્ટ એટલે થાય રાજાનો દરબાર. પછી કોર્ટમાંથી શબ્દ આવ્યો છે કયો? કોર્ટિયર. દરબારમાંથી આવશે શબ્દ કયો? દરબારી. દરબારમાં બિરાજમાન વ્યક્તિ હોય તેને દરબારી કહેવાય. પછી છે સાઉન્ડ. સાઉન્ડ એટલે શું થાય? અવાજ. અને ટ્રમ્પિટ. ટ્રમ્પિટ એટલે શું? TRUMPET. ટ્રમ્પિટ. ટ્રમ્પિટ એટલે થાય છે તુરાઈ. તુરાઈ એટલે તુરાઈમાં લાંબુ કઈ હોય નહીં. જેમ શરણાઈ હોય ને, શરણાઈ કેમ આમ સીધી અને લાંબી હોય, તો તુરાઈ જે હોય એ સીધી ને બદલે આમ થોડીક આમ વળાંક વાળી હોય, ઉપરની બાજુ આમ લઈ જતી હોય, એને તુરાઈ કહેવાય. પછી છે ડ્રમ, DRUM. ડ્રમ એટલે મોટા ઢોલ. પછી છે મિનિસ્ટર. મિનિસ્ટર એટલે શું થાય? તો કે મંત્રી. જો યાદ રાખજો, કોર્ટિયર અને મિનિસ્ટર આ બંને અલગ અલગ છે. કોર્ટિયર એટલે દરબારી અને મિનિસ્ટર એટલે શું થાય છે? મંત્રી. હવે છે ડિસ્કસ, અને આગળ આપ્યું છે ટુ ડિસ્કસ. હવે યાદ રાખો, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની આગળ ટુ નામનો શબ્દ આવે તો એનો અર્થ શું થાય કે એના પછીનો જે સ્પેલિંગ છે ને ડિસ્કસ, એવો કોઈ પણ સ્પેલિંગ એ શું છે? ક્રિયાપદ છે. શું છે? એ ક્રિયાપદ એટલે કે વી, વર્બ છે. ક્રિયાપદ એટલે શું? તો ક્રિયાપદ એટલે એ શબ્દ ક્રિયા દર્શાવતો હોય. જો એક્ઝામ્પલ આપો, અહીં જો ટુ ડિસ્કસ છે, તો ડિસ્કસ એટલે શું થાય? તો કે ચર્ચા કરવી. તો એ ચર્ચા કરવાની ક્રિયા દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે ટુ પ્લે હોય તો પ્લે એટલે શું થાય? રમવું, રમવાની ક્રિયા. ટુ ક્રાય, ક્રાય એટલે રડવું, રડવાની ક્રિયા. ટુ લાફ, લાફ એટલે થાય હસવું, તો હસવાની ક્રિયા. ટુ વાળા જેટલા પણ સ્પેલિંગ આવશે, એ ટુ વાળા બધા સ્પેલિંગ શું દર્શાવશે? ક્રિયાપદ. શું દર્શાવશે? ક્રિયાપદ. આગળ વધીએ. હવે છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે થાય છે આયોજન, યોજના. પછી છે ગ્રેટ, GREAT. ગ્રેટ એટલે થાય છે મહાન, બહુ મોટા. પછી છે કિંગડમ. જો કિંગડમ એટલે થાય રાજાનું રાજ્ય, કે જે જગ્યાએ રાજા શાસન કરતા હોય ને તેને કિંગડમ કહેવાય. કિંગ એટલે રાજા ને કિંગડમ એટલે એનું રાજ્ય. પછી છે કેમ્પ. કેમ્પ એટલે થાય છે શિબિર, તંબુ. ત્યારબાદ છે ટુ પ્રોડ્યુસ. જો ફરીવાર ટુ નામનો શબ્દ આવ્યો. પ્રોડ્યુસ એટલે થાય છે બનાવવું, પેદા કરવું, ઉત્પન્ન કરવું. કોઈન, COIN. કોઈન એટલે થાય છે શું? સિક્કો. પછી હોલી એશ. જો હોલી એટલે શું? તો હોળી રમી આપણે ગુલાલથી, કલરથી, પિચકારીથી. હું તો કોથળીથી રમવા, એવી રીતે નહીં. હોલી એટલે થાય છે પવિત્ર, અને એશ એટલે થાય છે ભસ્મ, રાખ. તો પવિત્ર રાખ અથવા પવિત્ર ભસ્મ એવો શબ્દ આવશે. પછી આને શું વચાશે? આને વચાશે ક્યુ. શું વચાશે? ક્યુ. QUEUE. બહુ મસ્ત સ્પેલિંગ છે. QUEUE. ક્યુ નો મતલબ થાય છે હાર. તો ગળામાં પહેરવાનો આવે એ, કે ઓલો મોટો પહેરવાનો આવે, નાનો પહેરવાનો આવે, એવો હાર નહીં. હાર એટલે લાઈન. લોકો લાઈનમાં ઊભા હોય ને એને ઇંગ્લિશમાં ક્યુ કહેવાશે. બરોબર. આગળ ટેન્ટ. ટેન્ટ એટલે થાય તંબુ. બરોબર. આગળ વધીએ. આગળ છે ટુ ઓફર. ઓફર એટલે થાય છે આપવું, આપવાની ક્રિયા, ધરવાની ક્રિયા, રજૂ કરવાની ક્રિયા, એને ઓફર કહેવાશે. ગોલ્ડ કોઈન. હવે કોઈન એટલે સિક્કો થતો, તો ગોલ્ડ કોઈન એટલે શું થાય? સર, સોનાનો સિક્કો. એક્ઝેક્ટલી. ગ્રેઇન્સ. ગ્રેઇન્સ એટલે થાય છે અનાજ. જે અનાજના દાણા હોય ને ઇંગ્લિશમાં ગ્રેઇન્સ કહેવાય. ઘઉં હોય, ચોખા હોય, મિલેટ એટલે કે બાજરો હોય. પછી છે ડ્રાય ફ્રૂટ્સ. સુકાઈ ગયેલા ફળ, એવું. ડ્રાય ફ્રૂટ્સ એટલે આપણને ખબર જ છે કાજુ, બદામ, પિસ્તા, સૂકો મેવો જે કહેવાય. પછી છે ટુ ક્યોર. ક્રિયાપદ છે ક્યોર. ક્યોર એટલે થાય છે ઉપચાર કરવો અથવા સારવાર કરવી. હવે છે ઇલનેસ. ઇલનેસ એટલે થાય છે બીમારી અથવા માંદગી. ત્યારબાદ સમ, SUM. સમ એટલે થાય છે એક રકમ. રકમ એટલે થાય છે શું? સમ. ત્યારબાદ ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે થાય છે રસપ્રદ, લોકોને એમાં ગમતું હોય એને કહેવાય ઇન્ટરેસ્ટિંગ. ત્યારબાદ છે રિયલ. તો રિયલ એટલે થાય છે કેવું? સાચું. સાચું એટલે ખરું, રિયલ. આગળ છે ટુ ચાર્જ. ચાર્જ એટલે થાય છે કિંમત માંગવી, પૈસા માંગવા, કે તમારો એટલો ચાર્જ થયો. ખબર આપણે કોઈ હોટલમાં, રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ને
ત્યાં સર્વિસ ચાર્જ અથવા કોઈ ચાર્જ જે છે લગાડવામાં આવે. ચાર્જ એટલે શું? તો કે એટલી કિંમત, એટલી રકમ જે છે તમારે આપવાની, એવી રકમની માંગણી કરવામાં આવે એને ચાર્જ કહેવાય. પછી છે સર્વિસ. સર્વિસ એટલે થાય છે સેવા. પછી કી ટુ કીપ વોચ, ક્રિયાપદ છે કીપ વોચ. વોચ એટલે જોવું, કીપ એટલે ધ્યાન રાખવું થાય. તો રાખીને જોવું એમ નહીં, એવું નહીં. ધ્યાન રાખવું, ધ્યાનથી જોવું, નજર રાખવી, બરોબર, એને કહેવાશે ટુ કીપ વોચ. પછી છે સર્ટેનલી. સર્ટેનલી એટલે થાય છે ચોક્કસ. શ્યોરલી નામનો જે શબ્દ છે ને, SURE, એનો સમાનાર્થી શબ્દ છે આ સર્ટેન. પછી છે બિયર્ડ. બિયર્ડ એટલે થાય છે દાઢી. ત્યારબાદ છે સેફ્રોન, આ રંગનું નામ છે. સેફ્રોન નો બીજો અર્થ થાય ઓરેન્જ. કેસરી રંગને સેફ્રોન રંગ કહેવામાં આવે છે, કેસરી રંગ. ત્યારબાદ છે ટુ બ્લેસ, ક્રિયાપદ છે. બ્લેસ એટલે થાય છે આશીર્વાદ આપવા. પછી છે ટુ એન્ટર એટલે થાય પ્રવેશવું, અંદર આવવું. ત્યારબાદ સાયલેન્સ એટલે થાય શાંતિ જાળવવી, ચૂપ થઈ જવું. આગળ છે સેન્ટ. સેન્ટ એટલે થાય સંત. ત્યારબાદ ડિવાઇન. ડિવાઇન એટલે થાય છે દિવ્ય, મહાન વ્યક્તિ. ત્યારબાદ ટુ બાવ. બાવ એટલે થાય આમ નમન કરવું, ઝૂકવું. ટુ બાવ એટલે વંદન કરવા. ત્યારબાદ શેક. શેક એટલે થાય કોથળો, એક થેલો. રાઈસ. રાઈસ એટલે શું થાય છે? ચોખા. પછી છે ટુ એડવાઇઝ. એડવાઇઝ એટલે થાય છે સલાહ આપવી, સલાહ આપવાની ક્રિયાને એડવાઇઝ કહેવાશે. અને પછી છે અસિસ્ટન્ટ. અસિસ્ટન્ટ એટલે શું? તો કે જે મુખ્ય વ્યક્તિ હોય ને એને હેલ્પ કરવા વાળો વ્યક્તિ હોય એને શું કહેવાય? અસિસ્ટન્ટ એટલે કે મદદનીશ. પછી છે પ્લીઝ ધ વિથ. પ્લીઝ ધ વિથ નો મતલબ શું થાય છે? ખુશ થઈ જવું, સંતુષ્ટ થઈ જવું, એને કહેવાશે પ્લીઝ ધ વિથ. પછી છે ગિફ્ટ. ગિફ્ટ એટલે થાય છે નાની એવી ગિફ્ટ, ભેટ, સોગાદ. આગળ છે ટુ વરી. વરી એટલે થાય ચિંતા, અને ટુ આપ્યું છે એટલે ચિંતા કરવાની ક્રિયા, ચિંતા કરવી. ત્યારબાદ ડેફિનેટલી. આ ડેફિનેટલી એટલે પણ શું થાય છે? ચોક્કસ નામનો શબ્દ. ડેફિનેટલી, સર્ટેનલી, શ્યોરલી, આ બધા શબ્દો સમાનાર્થી છે, યાદ રાખજો. પછી છે ટુ પરફોર્મ, ક્રિયાપદ છે. પરફોર્મ એટલે થાય છે કરવું. યાદ હોય તો તમને પરફોર્મ ઉપરથી એક શબ્દ આવ્યો છે પરફોર્મન્સ. ડાન્સ પરફોર્મન્સ, પછી સિંગિંગ પરફોર્મન્સ, બરોબર, પછી વક્તૃત્વ, ઓર્ડર પરફોર્મન્સ, આવા બધા પ્રકારના પરફોર્મન્સ હોય છે. તો એ પરફોર્મન્સ ભજવવાની ક્રિયાને પરફોર્મ કર્યું કહેવાય. ભાઈ એને ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું, એમાંથી એને ડાન્સ શું કર્યું હતું? પરફોર્મ. ક્રિયાપદ છે પરફોર્મ. પછી છે લકી. લકી એટલે શું થાય? તમે હાથમાં પહેરવી નહીં. લકી એટલે એ નહીં, લક એટલે નસીબ, અને લકી એટલે થાય નસીબદાર, નસીબ વાળો વ્યક્તિ હોય એને લકી કહેવાય. પછી છે ક્રાઉડ. ક્રાઉડ એટલે થાય ભીડ, ટોળું. પછી છે ટુ રસ ટુ. સર આમાં બે બાજુ ટુ ટુ આવ્યો. હવે તો ટુ રસ ટુ માં જે પહેલું ટુ છે એ ક્રિયાપદનું છે ને રસ ટુ નામનો સ્પેલિંગ છે. રસ ટુ નો મતલબ થાય છે ની તરફ ધસી જવું, ની તરફ દોડ્યા જવું, ની તરફ આગળ વધવું, બરોબર. આ માની લો કે આગળ કોઈ આપણે જે છે નાના છોકરાઓ જે છે કેમ ચોકલેટ આપો બતાવો તો કેમ નાના છોકરા સીધા ચોકલેટ બાજુમાં હેવા જ કરે, તો એને કહેવાય રસ ટુ, એની તરફ ચાલ્યા જવું. ત્યારબાદ પ્રોબ્લેમ. હા સર આ તો આવડે છે અમને, કારણ કે લાઈફમાંથી આ વસ્તુ દૂર જ નથી થતી. પ્રોબ્લેમ એટલે શું થાય? સમસ્યા, આગળ વધવી. ડેથ. ડેથ એટલે મૃત્યુ, ફિનિશ. પછી ઈઝી. ઈઝી એટલે થાય છે સરળ અથવા સહેલું. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમારી માટે તમામે તમામ સોલ્યુશન તૈયાર છે. તો હવે કોઈ વિલંબ કર્યા વગર ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ આપણને આપ્યું છે સડનલી. સડનલી એટલે થાય છે કોઈ ક્રિયાને અચાનક કરવામાં આવે એને કહેવાય અચાનક. પછી ટુ પ્લક, ક્રિયાપદ છે. પ્લક એટલે થાય ખેંચવું, બરોબર. પછી છે પ્રાઉડલી. જો પ્રાઉડ એટલે ગર્વ, ને જો આવ્યો કયો શબ્દ આવ્યો? LY. પ્રાઉડલી એટલે ગર્વથી, ક્રિયાની રીત ગર્વથી. પછી ટુ એડ્રેસ. હવે સર એડ્રેસ એટલે અમને ખબર છે, સર એડ્રેસ એટલે ખબર છે, એડ્રેસ એટલે સરનામું. પણ બાળકો અહીંયા એડ્રેસ ની આગળ ટુ આપી દીધું. તો સર હા સરનામું કહેવું એટલે ટુ એડ્રેસ થતું હશે, ક્રિયાપદ છે અમને ખબર છે, પણ એમ નથી. ધીમે ધીમે એડ્રેસ નો મતલબ થાય સરનામું, હા થાય,
પણ જો એડ્રેસ ક્રિયાપદ તરીકે હોય, ટુ એડ્રેસ હોય, તો એનો મતલબ સરનામું ન થાય, એનો મતલબ થાય સંબોધન આપવું. એક્ઝામ્પલ તરીકે હું કોઈને એમ કહું કે આય મારા ભાઈ આય, કોઈ દોસ્તાર હોય એને આપણે ભાઈ તરીકે બોલાવીને, તો એમ કે જો એને એ દોસ્તારને ભાઈ તરીકે બોલાવે છે, ભાઈ તરીકે સંબોધન આપે છે. તો સંબોધન એટલે શું થાય? એડ્રેસ. પછી છે મેજિકલ એટલે જાદુ. મેજિક એટલે જાદુ, મેજિકલ એટલે જાદુઈ. ડાયરેક્ટલી એટલે શું થાય? સીધું, સ્ટ્રેટ. પછી છે ટુ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે થાય છે વિરોધ કરવો, બચાવ કરવો, એને પ્રોટેસ્ટ કહેવાશે. પેઇન, પેઇન એટલે થાય દુઃખ, દર્દ, પીડા. પછી ટુ ક્રાઉડ અરાઉન્ડ. ટુ ક્રાઉડ અરાઉન્ડ જો ક્રિયાપદ છે. ક્રાઉડ અરાઉન્ડ એટલે શું થાય છે? ટોળે વળવું. બરોબર, ટોળું વળી જવું એને શું કહેવાય? ક્રાઉડ અરાઉન્ડ. પછી ટુ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે થાય બૂમ પાડવી, રાડ પાડવી. લાઉડલી એટલે થાય જોરથી. લાઉડ એટલે જોરથી, એલવાય જો આવી ગયું, ક્રિયાપદ છે, જોરથી ક્રિયા વિશેષણ છે. ફોલોવર. ફોલોવર એટલે થાય છે અનુયાયી, એને ફોલો કરનાર, એની પાછળ આવનાર. ટુ એસ્કેપ ક્રિયાપદ છે. એસ્કેપ એટલે થાય છે ભાગી જવું, ત્યાંથી નીકળી જવું, ભાગી છૂટવું. ટુ ચેઝ. ચેઝ એટલે થાય પીછો કરવો. બરોબર, એસ્કેપ એટલે ભાગવું અને ચેઝ એટલે પાછળ આવવું. ટ્રુથ એટલે થાય સાચું, સત્ય. અર્નિંગ્સ એટલે થાય કમાણી. પછી છે ટુ અરેસ્ટ ક્રિયા છે અહીંયા, ટુ નામનો શબ્દ. અરેસ્ટ એટલે થાય ગિરફતાર કરવું, પકડી લેવું. બરોબર. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 ધોરણ 8. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે ધોરણ 8ના બીજા યુનિટ વિશે સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.